વસંત પંચમી માં સરસ્વતીની મહિમા, કથા અને શુભ ઉપાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. વસંત પંચમી એક એવો પવિત્ર દિવસ જે દિવસે પ્રકૃતિમાં વસંતનું આગમન થાય છે અને ભક્તો માં સરસ્વતીની આરાધના કરે છે. આ વર્ષે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ ઉજવાશે. આ દિવસે માં સરસ્વતીને પીળા ફૂલ, પીળી વસ્ત્ર અને મીઠાઈ અર્પણ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં આપણે જોશું વસંત પંચમીનું મહત્ત્વ, તેની પૌરાણિક કથા, પૂજાની વિધિ અને જીવનમાં સફળતા લાવવા માટેના ખાસ ઉપાયો. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ આપણે જાણીએ વસંત પંચમીનું ધાર્મિક મહત્ત્વ. હિન્દુ પંચાંગ મુજબ માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમી ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે. મા સરસ્વતી જ્ઞાન, વિદ્યા, સંગીત અને કળાની દેવી છે. જે ભક્તો આ દિવસે પૂજા કરે છે તેમને અભ્યાસમાં તેજ, બુદ્ધિમાં વૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે. પીળો રંગ આ દિવસે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે પીળા રંગ આનંદ, જ્ઞાન અને વસંતનું પ્રતીક છે. હવે આપણે વસંત પંચમીની પૌરાણિક કથા જાણીશું. સૃષ્ટિના શરૂઆતમાં ભગવાન બ્રહ્માજીએ દુનિયા રચી, પણ પૃથ્વી પર શાંતિ અને આનંદ ન હતો. બ્રહ્માજીએ વીણા વગાડતા એક તેજસ્વી દેવી પ્રગટ થઈ, જેને સરસ્વતી કહેવાય. તેમણે સંગીત, ભાષા અને જ્ઞાનનું દાન આપ્યું અને સૃષ્ટિમાં જીવનનો પ્રકાશ લાવ્યો. તેથી આ દિવસે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની પૂજા વિધિ. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરીને પીળા કપડાં પહેરવા, ઘરમાં મા સરસ્વતીની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો, પીળા ફૂલ, હળદર, ચોખા અને મીઠાઈ અર્પણ કરવી, ઓમ એમ સરસ્વતીએ નમઃ મંત્રનો જાપ કરવો. વિદ્યાર્થીઓ આ દિવસે પોતાની પુસ્તિકાઓ, સાધનાઓની પૂજા કરે છે. આ દિવસના ખાસ ઉપાય અને તેમના લાભ જાણશું. અભ્યાસમાં તેજ માટે વિદ્યાર્થીઓએ પીળા ફૂલ અર્પણ કરી મા સરસ્વતીના જાપ કરવો જોઈએ. નોકરી અને કારકિર્દી માટે હળદર અને ચોખાનું દાન કરવું જોઈએ. સંતાનના બુદ્ધિ વિકાસ માટે બાળકોને ઓમ લખાડો અને સરસ્વતીની વંદના કરાવો. આ દિવસે કરેલા દાન અને જાપથી જીવનમાં સફળતા અને શાંતિ મળે છે. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્ત્વ. આ દિવસે પ્રકૃતિમાં વસંત ઋતુ શરૂ થાય છે. મગજની એકાગ્રતા વધારવા માટે મંત્ર જાપ અને ધ્યાન ખૂબ જ અસરકારક છે. આ રીતે વસંત પંચમી જ્ઞાન અને પ્રકાશનો તહેવાર છે. માં સરસ્વતીનો આશીર્વાદ મેળવો અને જીવનમાં સફળતા અને વિદ્યા લાવો. મિત્રો, જો તમને આજનો આ ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને આવા જ વધુ પવિત્ર, શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી દરરોજ આવતા નવા ભજન, વ્રત કથા, ઉપાય, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌ પ્રથમ તમને મળતા રહે. આ વિડીયો તમારા પરિવારજનો, મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો, જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સાથે પહોંચે. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ વિષય પર વિડીયો જોવો હોય અથવા તમારી ભાવના વ્યક્ત કરવી હોય તો કમેન્ટમાં જરૂર લખજો. તમારા દરેક કમેન્ટ અમારા માટે પ્રેરણા છે. ઈશ્વર આપ સૌને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી વિડીયોમાં. જય શ્રી હરિ, જય માતાજી, જય સરસ્વતી માતાજી.